પારકાને તે હગો કર્યો જિંદગી કરી નાખે મારી રમર ભમર દિલ તોડીને દગો કર્યો પારકાને તે અલે આ વિજયભાઈ હા બોલો શું થયું છે તમે આ ફરો છો નિરાશ આમ અરે ભાઈ શું કરું યાર મારા કોક જોઈ લેતા આપણી કહાની શું છે બોલો તાન કહાની મારી ઓગળી જ છે ને જરમાં ગાજા બુક જડો તાન લેવડો તાન જડો થઈ ગયું છે ને રમર ભમર થઈ ગયું બધું એટલે એમ કેવું રમણ ભમણ થઈ ગયું છે હા, તમારે હું વાત કરું તમને મારી લાઈફ પહેલા જેવી હતી મારી જિંદગી પહેલાની જેવી હતી અને હાલની જેવી છે એ તો મને ખબર છે તમે સેવા હતા તા એ હાલ તો આ જો આ હેત્રોમાં મજૂરી કરો છો અરે ભાઈ હવે હું કરતો હું સમજાવું યાર અમારી જિંદગી પહેલી જેવી ચાલતી હતી એ જિંદગી હાલ બહુ યાદ આવે છે મારી જિંદગી રમર ભમર થઈ ગઈ છે તમારી એવી લાઈફ હતી તમારી લાઈફ સ્ટાઈલ જોઈને તો લોકો આમ એવા કરતા હતા એમ તો તમે એમ શું કરો છો તે તમારું બધું જતું રહ્યું હાલ હજી અમારી પર્સનાલિટી એવી જ છે જોઈ લો આ ચશ્માસમાં બધું કમ્પ્લીટ જ હોય છે પર્સનાલિટી હા ખાલી આ મોગી નાઈટી આપણે પેલી કઈ દુકાનમાંથી લાયા આ હતા પેલી અરે લાયા હતા ખબર છે 999 વાળી યાદ સેલ વાળી તાન અને ટી-શર્ટ તો પેલી ગેટવે માંથી લાયા હતા ને ઓય વિસનગરથી? વિસનગરથી લાયા હતા અને ટી-શર્ટ નહીં કરતા 50 આલ્યા હતા આપે તો તમને ખબર છે આપણી પર્સનાલિટી કાયમ ફૂલ આ કબીરસિંહ ના તો ચશ્મા નહીં કબીરસિંહ ના જ છે ને યાર એને આલ્યા હતા અમને ગિફ્ટમાં આલ્યા હતા કેમ? એવું છે હોવે. લેવડો પેલી જગ્યા મસ્ત હતી કમ ઈ જ બેહીએ હું ઈ તો લઈને આવતો પછી મારી વિજયભાઈ ને આવું છે લાવી સાફ કરી દો બધું અલે આ રોહિતભાઈ બોલો રોહિતભાઈ. આવું પથરું છે મજામાં છો કે ઓ મજામાં યાર શું કરે કે આ બેહો, અમારી બેહો, જિંદગી બેહો. હાલ તો રમર ભમર થઈ જાય તો હસા મોઢા રહેવું પડે છે બેહો 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 તમે વિજયભાઈ કન બેહો તઈ બેહો. ના બેહો બેહો, કે બેહો. બેહીએ છીએ હા આ શું થયું શું તે તમારી એવી લાઈફ સ્ટાઈલ હતી ના જો કા શું કરી છે તમે આ અહીંયા સામે આવો પાટો બધે છે સાદો હવે શું કરું યાર મારે હવે આના પૈસા તો હું ઘરમાં કેટલા આલ્યા છે તો હમ. ઘરવાળો કીધું કે રૂપિયો ઘેર મજૂરી નાલતો નહીં મારી જિંદગી રમર ભમર થઈ જઈ છે દિલીપભાઈ હું કરું મારે કોઈ સમજણ જ પડતી નહીં એટલે એવું તો શું થયું છે બોલો કોઈ ટેન્શન છે પૈસા ને પૈ- પૈસા આલુ કહેતા હોય ના, તો પૈસા નહીં જોતા મારા ઘરવાળા મને બહુ હેરાન કરે છે દિલીપભાઈ એટલે સમ હેરાન કરે છે તમારે હેરાન કરશે એવું કે હું રોજ સવારે ઉઠીને મારા કાંગભાઈ હવારે ઉઠું મારે નાસ્તો ના કરેલો હોય સમ નાસ્તાનું કહું ને એટલે નાસ્તાનું કહું એટલે બહેરું કે નાસ્તો આ ખાવું હોય તો એ ટાઢો રોટલો પર ખો એટલે યાર તમે હું કરવાનું તે પૂછે અલ્યા, પૂછે જવું પડે તમારે હું વિજયભાઈ કહું તાન. એ તો બૈરાની જ પ્રોબ્લેમ આપણા ઘેર છે પણ તમારે તો એવા વાત અલગ છે હવે બીજી જો કોમ જવાનું યાર કોમ જઈને તમને ખબર છે ને અમારું કોમ કેવું છે હમ. આમ આખો દારો મરી જઈએ છે મજૂરી કરીને ગધેરા મજૂરી કરી મરી જઈએ છે તો ઘેર અરે, આવીએ ને તમે એવું છે એવું કામ કરતા થઈ ગયા છે પાછા ગધેરા પહેલા તો તમારે ઘેર યાર 50 માણસો નોકરી કરતા પણ યાર જિંદગી એવી કહું તો શું કર અમર ભમર એમનેમ ગીત નહીં ગાતા યાર હવે વિચાર કરો કે હાલ ગધેરા મજૂરી કરીએ તો ઘેર આવીએ છીએ ને તો ઘેર આવીએ એટલે બહેરું કે એવું ગાલ્લો ઠેરી નાખે એ 2 રૂપિયા એમ કામ કરીને આવી ગયા છો ને એટલે એવું કરવાનું કયો અલ્યા વિજયભાઈ તમારા તો એક દારા હતા કે આપણે અઠવાડિયે રવિવાર તો આપણે રાજસ્થાન જતા ખબર છે હવે એ બધા દારા હતા એ જતા અને શું છે તમારી પેલી ગાડી ને બાડી બધું શું જોયું યાર આવો તો આ ગાય તમે કા સાદરો લઈને ફરો કયો એવું થઈ ગયું છે તાની યાર શું કરી યાર દિલીપભાઈ હવે શું કરું યાર હું એમ જિંદગી રમર ભમર થઈ જશે તમે ચિંતા ના કરતા અમારે એકલો ને એવું નહીં યાર મારે ઘેર એવું જ ચાલે બૈરોની તો લવારી રવાની જ. એટલે હવે રવાન પણ દિલીપભાઈ તમારે મારા જેવું નહીં મારી વાત બ્રો અમે આખો દારૂ પહેલા આપણે કેવા જલસા કરતા તમારા અંગા જલસા કાના મેં છોડી દીધા ખબર છે ને આપણે પહેલા દર રવિવાર જલસા કરતા દર રવિવાર રાજસ્થાન ફરવા જતા તો મેં હાલ જલસા કરવાના છોડી દીધા શું કારણથી બૈરા દેખ બૈરાએ મને જેટલો કાબુ કારણ કરી હું થઈ ગયો સુધરી ગયો પણ મારે યાર બૈરું એવું મને આખો દાવ ગારો દે તું મા બોલ બધી બરોબર તમારું બૈરું જ નરે છે બૈરું નડતું નહીં યાર જાણે. કે આ મતલબ કે એને મને કીધું આમાં મને ગારો દે કે એટલે તું કે આ આવો મતલબ જલસા કરજો. મેન પ્રોબ્લેમ તાર બૈરાની જ છે એમ કે બૈરાની જ પ્રોબ્લેમ છે એમાં. એક કોમ કરો કે તાર હા. એના માટે કોઈ સારું ગિફ્ટ લઈ જો બૈરો છે હોય ખબર છે તમને હા. હા હમ. કે તમે એને ચોકલેટ લાવો બરાબર 20 રૂપિયાની ચોકલેટ લાવો ને તમે એને 200 રૂપિયા કહો ને 200 વાળી ચોકલેટ છે તે ખુશ થઈ જાય ખુશ થઈ જાય મારી વાતો ભાઈ એમ તો જો બૈરા સવારે ઉઠે ને એટલે મારા પાકીટમાં રોજ 20 રૂપિયા કાઢીને તું ચા બિસ્કિટ લાવી યાર રોજ યાર સવારે ઉઠીને મારા પાકીટમાં રોજ યાર 20 30 40 50 રૂપિયા કાઢીને રોજ બધું ખાવાનું બાવાનું લાવીને ચા બીકું ખાધી તો એમાં કશું અમારે કમ્પ્લીટ હેડતું
પણ આમાં થયું એવું કે હું સુધરી ગયો તો તમને ખબર તારા હંગાથી ફરવાનું બંધ આ કરી બે દીધું 3 અઠવાડિયાથી તમે દેખોતા જ નહીં, ત્રણ દેખાતા જ અઠવાડિયે નહીં. નતો પણ તવા 3 મહિનાથી તવા હંગાથી મૂકી દીધો આમ ભેગો થયો ના છું. ના ના તો પછી એવું એવું કે યાર એને હું બધા જલસા કરાવતો પણ એને બોલવાની જે બોલતી ને ગાળો બાળ દેતી એ તો એને ચાલુ જ રાખ્યું બોલવાનું, એવું ચાલુ જ રાખીએ રોજ માં હું બધું જેમ તે એવું જ બોલી જાય. હવે મારે શું કરવાનું દિલીપભાઈ, હું એક ટાઈમ પછી એક દારૂ મેં રોજ કહેતો પાછો કે હો રાખજે ને ભોગવવું પડશે તારે, હો રાખજે ને ભોગવવું પડશે. ત્યાં જ હું એક કંટાઈને એક દારૂ છે ને એવું ના કરાય બગાઈ યાર. નાખ્યો. બગાઈ નાખ્યો બગાડ નાખવાની વાત કરો એવું છો? થયું, બગાઈ નાખ્યું એટલે યાર દિલીપભાઈ અમારા બેન થોડી ઝઘડો થયો તે થોડું મેલ્યું એટલે એને મને આ જોજે આ મને ડુંગું સોંપી દીધું. આ તો આ જોજે. આ કેટલું યાર ભરી આ ગયા ડુંગું સોંપી દીધું અને પછી મારે યાર જવાનું હતું લોકા સાથે. હું લોકા સાથે જઈને તેની માસીનો છોકરો આવીને એને લઈ ગયો. એવું ઓહો. હું કહું કશું વાંધો નહીં એટલે આપણું યાર આવશે એ દાડે થઈ પડશે. હારું હેડો. દિલીપભાઈ આ મારી કહાની હતી, હવે હું કરું છું હોય તો નહીં હેડો આપણે તોય આપણે જિંદગી છે એવી મોજથી. મસ્તી રહેવાની. ચલો કાને તે હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમર ભમર, દિલ તોડીને દગો કર્યો પારકાને તે હગો કર્યો જિંદગી કરી નાખી મારી રમર ભમર, મારી રમર ભમર. આ એવો રેલવે માણસ છે કે જે 20 રૂપિયાની ચા આપણે લેવાની ક્યાંક લાખ ચા લેતા આવીએ તો ગુજામાં જ 500 નોટ આલતી લે. દર હોજી રોધવાનું તો નહીં, પાછું રોધવા જ નહીં, હોટલમાં ખાવા જઈને અત્યારે તો ભીખ માગીશ. આ બૈરું એને આવી ગયું છે ઓવન. આવા ને આવા આજે હોય ને ઓવન ઢોકણી પોલી મરી જવાય. સાચી વાત છે દિલીપભાઈ તમારી. તાને આપણે જો આપણા પણ પૈસા છે તો એટલાથી જિંદગી જીવીએ છીએ ને. સાચી વાત છે. એટલે મજૂરી કરીને આપણે 200 રૂપિયા લઈએ ને એ હારા. આ લાખો કરોડોપતિ તો આવું જ હોય યાર. હું તો હાસકો તો ભણો જ ભણી ગણીને આમ જાતે આમ પગ ઉપર ઊભા થઈ જાઓ બરાબર. તાર જોડી હાલ તાર મમ્મી પપ્પાને કહી દેવાનું ખાલી પહેરવાનું નહીં, નકા ઓન જેવી આ બાપના પૈસે લેર કરતા હતા ને એટલે જ આવું છે. મજૂરી 1 રૂપિયા નહીં કરી નહીં. આમ શું કરે આ એરંડા ઉતારે છે, શું કરવાની હોય. અહીં જોઈ જો કેવા જોઈશ લેડો આપણે આમ આપણે અમુક કોમું જઈએ ને કઈ ખાવું શું હતું